બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, છેલ્લે સુધી સાંભળજો. તમે પણ મારી રીલના એન્ડમાં મારી જેમ આવી રીતના હસતા હશો, આ તમને ગેરંટી છે. ક્યારે એવું સાંભળ્યું છે કે એજન્ટના પૈસા બૂચ મરાઈ જાય સ્ટુડન્ટ્સ પાસેથી? લોકોના પૈસા બૂચ મરાય છે, એજન્ટ બૂચ મારી જાય, પણ એજન્ટના પૈસા કોઈ લોકો બૂચ મારી જાય સ્ટુડન્ટ્સ? રિસન્ટલી એક એજન્ટ હતા, બરોડાના એજન્ટ કોઈ છે, એમનો ફોન આવ્યો કે સર મારી સાથે એવું થયું કે મારા જ પૈસા કોઈ સ્ટુડન્ટ્સ બૂચ મારી. બધું કઈ રીતના? એણે એવું કીધું કે મેં XYZ અમાઉન્ટ કીધું હતું વર્ક પરમિટનું, અને એ બધા પૈસા વિઝા આવે પછી આપવાના, પણ ડોક્યુમેન્ટ્સ મારી પાસે જમા રાખવાના એમ. તો સ્ટુડન્ટ્સે સામે એને એવો રિપ્લાય આપ્યો કે તો અમારા ડોક્યુમેન્ટ્સ તમને આપી દઈએ, પછી અમારી કેટલી સિક્યુરિટી કે અમારા ડોક્યુમેન્ટ્સ કંઈ ખોટાની જગ્યા પર યુઝ થાય એવું બધું. તો એજન્ટે એવું કીધું કે અમે તમને ચેક આપીએ, તમે એ ચેક સિક્યુરિટી માટે રાખી શકો ને અમે તમારા ડોક્યુમેન્ટ્સ રાખીશું. અમે તમારા ડોક્યુમેન્ટ્સ આપીએ, તમે અમને ચેક આપી દો. કેમ કે એજન્ટ સાચો હશે, આઈ થિંક હશે, સાચો હશે, હું એટલું કહી શકું. બહુ વધારે એમાં ડિટેલ આપણે વર્ક પરમિટના નામ પર ક્યારેય આપણે પ્રમોટ નથી કરતા, કેમ કે આપણે અગેન્સ્ટમાં જ છીએ કમ્પ્લીટલી. બધું ખોટું જ હોય છે, આપણા માનવું એવું છે. તો બીજું કે ફોલો કરી લેજો. ફોલો કરશો ને તો જ આવી રીલો તમને એક્સાઇટિંગ અને સાચી ઇન્ફોર્મેશન બધી હંમેશા મળી છે, જેથી લોકોને પણ અવેરનેસ મળી જાય. વાત કરીએ પાછી, તો એજન્ટે 3 લાખ રૂપિયા આપ્યા એટલે સ્ટુડન્ટ્સે બીજા દિવસે ચેકને વિથડ્રોલ પાસ કરાવી દીધો બેંકમાં જઈને, અને એ પૈસા લઈને સ્ટુડન્ટ્સ હવે ફોન ઉચકવાનો બંધ થઈ ગયો. એજન્ટ બિચારો સ્ટુડન્ટ્સને ગોતે છે. પહેલી વાર એજન્ટ સ્ટુડન્ટ્સને ગોતે છે, નહીં તો યુઝ્યુઅલી શું થાય કે સ્ટુડન્ટ્સ એજન્ટ લોકોને શોધતા હોય. એટલે આવું બધા સાથે ના થાય, પણ બહુ રેન્ડમ આવા રેર કેસ હોય છે કે જેમાં એજન્ટ થોડા ભોળવાઈ જાય, નાની મોટી અમાઉન્ટના કમાવાના ચક્કરમાં ભોળવાઈમાં પડાઈ જાય ખોટું. તો ધ્યાન રાખો આવી રીતના બીજા લોકોની સાથે પણ ના થાય. એજન્ટ માટે આમ ખાસ એક ઇન્ફોર્મેટિવ છે, અવેરનેસ માટે, કે આવી લોભામણી જાહેરાતમાં નહીં આવી જતા. અને લોકોના પણ પૈસા આવી રીતના ના બૂચ મારો. લોકો કેવી મહેનત કરીને પૈસા કમાય છે. મેં યુકેમાં જોયા છે 3 વાર 15 20 હજાર પાઉન્ડ આપેલા હોય, 5,000 પાઉન્ડ, 10,000 પાઉન્ડ, 20,000 પાઉન્ડ, એવી રીતના 2 વાર 3 વાર કોર્સ લઈ, 3 વાર ઉઠી પણ જાય કંપની તો પણ પાછા 4થી વાર રેડી હોય છે પૈસા આપવા માટે, કેમ કે એમને સેટલ થવું હોય છે. તો એવા લોકોને પણ સેવ કરો, એને ના હેરાન કરો. બિચારાઓ કઈ રીતના પૈસા લઈને આવે છે, છોકરાનું ધ્યાન રાખો એમના માટે. છોકરાઓ પણ એના ઘરમાં પણ હોય છે. સો મેક શ્યોર આપણાથી ખોટું ના થાય, એ જ એક ધ્યેય રાખો એટલે બધાનું સારું થશે. ગુજરાતીઓ માટે હંમેશા ગર્વની વાત છે કે આપણે ગુજરાતીઓ બહુ સાહસિક છીએ, અને આવા સાહસ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં.